વાવ, જો તો શેના છે કો ડુંગળીના ટેસ્ટ કરો. મસ્ત થયા. ક્યાં થયા? સરસ થયા. ક્રિસ્પી થયા છે. બહુ મસ્ત છે. એવું આવતા જો સરસ થયા. વરસાદ ચાલે છે, આ બાજુ બાને ભજીયા ખાવાનું મન થઈ ગયું છે નહીં? બધાના કરતો સરસ થાય. તો ચાલ આપણે પહેલા ચટણી બનાવી દઈએ સિંગદાણાની ધાણાની. તો આપણે ચટણી બનાવવા માટે સિંગદાણા, ધાણા અને એક લીલું મરચું લીધું છે. તો આપણે આવી રીતના એની ચટણી બનાવી શકીએ છીએ અને થોડું મીઠું નાખી દેવાનું છે, કારણ કે લીંબુ થઈ ગયા પછી તમે લીંબુ નાખી શકો છો. ચટણી પીસી ગયા પછી ઉપર થોડું લીંબુ નાખવાનું એટલે થોડો ટાઈમ રહી શકે છે. લીંબુને લીધે તમારી ચટણી અઠવાડિયું તમે ખાઈ શકો છો એને. તો આપણે મરચાં, એક મરચું, સિંગદાણા અને ધાણાની આપણે ચટણી બનાવી દઈએ. બરાબર, તો આપણી આ ચટણી રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આમાં લીંબુ નાખી દેવાનું છે એટલે એકદમ ટેસ્ટી લાગશે. તો આપણે હવે ભજીયા બનાવીએ. ચટણી થઈ ગઈ છે, હવે આપણે ભજીયા બનાવીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ગર્મિષ્ઠા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીએ છીએ, આજે અમારા મમ્મીજીની ફરમાઈશ છે, મારા સાસુમાની, કે તમે ડુંગળીના ભજીયા, અને વરસાદની સિઝન છે, વરસાદ પડી રહ્યો છે એટલે ભજીયા ખાવાની મજા આવે. એટલે આજે મેં ડુંગળીના ભજીયા એકદમ ક્રિસ્પી બનાવવા માટે અહીંયા મેં 4 ડુંગળી લીધી છે. તમે વધારે ઘરના હોય સભ્ય તો તમે વધારે લઈ શકો છો. તો આપણે અહીંયા 4 લીધી છે. 4 ને હવે આપણે છોલી અને એની સ્લાઈસ પાડવાની છે. તો આપણે અહીંયા ડુંગળીની આગળની ભાગ અને આ પાછળનો ભાગ કાઢી નાખવાનો છે. પછી એને આવી રીતના હવે પાતળી પાતળી એની સ્લાઈસ કરવાની છે. બીજી પાતળી થશે એટલા ક્રિસ્પી થશે. તો અહીંયા આપણે આ બધી ડુંગળી આમાં નાખી દેવાની છે. તમે જોઈ શકો છો આની છૂટી છૂટી ક્રિસ્પી બનાવવા માટે અહીંયા આપણે થોડું મીઠું નાખી અને એનું પાણી બધું નીકળી જાય એટલા માટે એમાં થોડું મીઠું નાખી દેવાનું છે, 1 ચમચી જેટલું. જેને આવી રીતના બધી છૂટી છૂટી કરી દેવાની છે. આને લીધે એકદમ ક્રિસ્પી બનશે અને ખાવાની મજા હશે. મહારાષ્ટ્રમાં આના ભજીયા બને છે, કાંદા કહેવાય એને, કાંદા વડા. આવા લારી પર બહુ મળે છે ત્યાં મહારાષ્ટ્ર સાઈડ. તમે જોઈ શકો છો. આપણે એને 10 મિનિટ જેવું એને રહેવા દઈશું એટલે બધું પાણી નીકળી જશે. તો આપણે એને મીઠું નાખ્યું એટલે બધું પાણી નીકળી જશે. તો આપણે 10 મિનિટ માટે રહેવા દઈએ છીએ. બરાબર, તો આપણે આ સાઈડમાં રહેવા દઈશું. અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે મિત્રો. તો આપણે જોઈ શકીએ છીએ કે થોડું પાણી છૂટું પડી ગયું છે, એટલે આપણે પાણી લેવાની જરૂર પડશે નહીં. આમાં પાણી રેડવાની જરૂર નહીં પડે, કારણ કે આમાંથી પાણી છૂટું પડે એટલે આમાં હવે મીઠું નાખવાની પણ જરૂર નથી. તો ચાલો આપણે એનો મસાલો કરીશું. પહેલા આપણે નાખવાના છે થોડા ધાણા નાખી દેવાના છે અને થોડા લીલા મરચા ઝીણા ઝીણા સમારી અને મરચા નાખવાના છે. થોડી એમાં હળદર નાખવાની છે. મીઠું તો આપણે ઓલરેડી નાખી દીધું છે, તો આપણે હળદર નાખવાની છે નાની ચમચી, અને 1 નાની ચમચી આપણે લીલા મરચા નાખ્યા છે એટલે આપણે સૂકું મરચું નાખવાનું છે. બરાબર, હવે આપણે ચણાનો લોટ થોડો જ નાખવાનો છે. થોડો આપણે એમાં ધાણા જીરું પાવડર નાખવાનો છે, 1 ચમચી જેટલો. તો આપણે ધાણા જીરું પાવડર નાખી શકીએ છીએ.
થોડું આપણે અજમો નાખવાનો છે. થોડો અજમો હાથમાં આવી રીતના એ કરી અને તમે નાખી શકો છો. થોડો અજમો નાખવાનો છે. આમાં થોડું બાઇન્ડિંગ માટે જે થોડું બેસન નાખવાનું છે, એનું બાઇન્ડિંગ રહે એટલે આપણા માટે આપણે 3 ચમચી નાખીશું પહેલા. જો તમને એવું લાગે કે આમાં પકડ નહીં તો તમે થોડું વધારે નાખી શકો છો. અને આપણે 2 ચમચી એમાં ચોખાનો લોટ લેવાનો છે, ક્રિસ્પી આવે એટલા માટે. અને 3 વધારે લોટ પડી જાય એટલા માટે એને થોડા લોટમાં જ આપણે એને એ કરવાનું છે, બરાબર. તો મીઠું તો નાખેલું જ છે આપણે. મસાલો થઈ ગયો છે આપણે. હા, ભજીયામાં જેટલું તમે ઓછું એ કરશો એટલા સારા લાગશે અને ક્રિસ્પી બનશે. જો તમને એવું લાગે કે ચોટે એવું નથી તો તમે એમાં થોડું બેસન નાખી શકો છો કે અમારે આ ચીપકે છે, બરાબર. તમે જોઈ શકો છો કે આવા ચીપકે નહીં, છૂટા પડી જાય તો પછી તમે એમાં થોડું બેસન નાખી શકો છો. મારે તો સરસ એના તમે જોઈ શકો છો, બરાબર. આવી રીતના આપણે બનાવવાના છે, જોઈ લો. અને આપણે કરીશું એટલે એટલા ક્રિસ્પી લાગશે, કારણ કે એમાં થોડો ચોખાનો લોટ નાખ્યો છે એટલે ક્રિસ્પી થશે. તો આપણે એને બરાબર કરી દેવાનો છે. તો ચાલો આપણે તેલ મૂકી દઈએ અને એને આપણે તળી અને તમને બતાવું. પાણી નાખવાની જરૂર નથી. જેટલા પાણી આમાંથી મીઠામાંથી છૂટેલું છે ને એટલા જ પાણીથી આપણે કરવાનું છે, બરાબર. તમારે ઘરના બધા સભ્યો હોય તો તમે અને ડુંગળી વધારે લઈ અને વધારે કરી શકો છો. અને બેસન થોડું વધારે નાખવાનું, થોડું જ નાખવાનું, જેમ કે આમ ચોટીને રહે. અંદર નાખતામાં છૂટું પડી જાય તો તમે થોડું બેસન નાખી શકો છો, કારણ કે બેસનથી થોડી પકડ રહે એની. એટલે બેસન ના તમે પહેલાં તળો અને જો ના ચોટે, છૂટા પડી જાય તો તમે એમાં બેસન નાખી શકો છો, બરાબર. તો આપણું આ રેડી થઈ ગયું છે. તો આપણે ચાલો બનાવીએ. આપણે કઢાઈ મૂકી અને તેલ મૂક્યું છે અને ખ્યાલ આવી ગયો છે કે તેલ થયું કે નહીં. તો આપણે આવી રીતના નાખીશું. તરત જ ઉપર આવી જાય તો સમજી લેવાનું કે તેલ થઈ ગયું છે. તો આપણું તેલ રેડી છે. અને ધીરા ગેસે કરવાનું નથી, કારણ કે ધીરા ગેસે કરીશું તો બધું છૂટું પડી જાય ને તેલ અંદર એ થઈ જાય. એટલે આપણે ખાસ ગેસ કરવાનું છે અને આવી રીતના ગોલ ગોલ રાખવાના છે. ભાઈ અંદર સોડા કશું નાખવાનું છે નહીં, કારણ કે સોડા નાખીએ તો ઓછા થાય ને આપણે ખાવાના છે ક્રિસ્પી, બરાબર. આપણે ક્રિસ્પી બનાવવા માટે આવી રીતના ઓછા બેસન અને ડુંગળી વધારે એવી રીતના બનાવવાના છે, બરાબર. અને વરસાદ પડતો હોય તો આવી રીતના ખાવાની મજા આવે. તમે જોઈ શકો છો એકદમ મોંમાં પાણી આવી જશે, એટલા ક્રિસ્પી થશે. ખાસ ફ્લેમ એની ગેસની ફ્લેમ ખાસ જ રાખવાની છે, એને ધીરી રાખવાની નથી, બરાબર. તો આપણા રેડી થઈ ગયા છે કાંદાવાળા ચટણી સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.